અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠકનો પ્રારંભ થયો। કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતા સાથે બેઠક કરી હતી। આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રભારી હાજર રહ્યા હતા। લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે કઈ રીતની કામગીરી તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી, તેમજ રાહુલ ગાંધીની ભારત ન્યાય જોડો યાત્રાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર ઝાડ કાપવા માટે ચૂકવણી મામલે મૂડી ફણસવાડા ઓબાડાના ખેડૂતો એકઠા થયા। 10% ચૂકવણી કર્યા વિના જંગલી ઝાડો કાપવા મુદ્દે ખેડૂતો રોષે ભરાયા। તેમજ આ મામલે અધિકારીઓએ ખેડૂતોને ભવિષ્યમાં ચૂકવણી અંગે લેખિતમાં બાંહેધરી આપવા તૈયારી બતાવી હતી, પરંતુ ખેડૂતો દ્વારા ચૂકવણી બાદ ઝાડ કાપવા ન દેવા માટે તેઓ અડગ જોવા મળ્યા। કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગુજરાતમાં કૃષિ પેદાશમાં પહેલા ગિરનારની કેસર કેરી, ભાલિયા ઘઉં અને હવે કચ્છની ખારેક જીઆઈ ટેગ મેળવનાર ત્રીજી કૃષિ પેદાશ બની ગઈ છે। જીઆઈ ટેગ એટલે જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન ટેગ। આ માન્યતા ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ટેટ અને ટાટ પાસ કરવા આવેલા ઉમેદવારોનું સરકાર સામે રોષ જોવા મળ્યું। ઉમેદવારોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। 6 વર્ષ બાદ સરકારે માત્ર 2750 જેટલા શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી, જો કે ગુજરાતમાં 50,000 શિક્ષકોની ઘટ હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો। ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી। અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ આંખમાં અંધાપા મામલે જિલ્લા આરોગ્ય અધિકારીઓએ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી। તપાસની કામગીરી માટે સરકાર દ્વારા એક્સપર્ટ ડોક્ટરોની ટીમની નિમણૂક કરાઈ છે। છેલ્લા 1 મહિનામાં આંખના મોતિયાના કરાયેલા ઓપરેશનના કુલ 100થી વધુ દર્દીઓની એક્સપર્ટ ડોક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। મહત્વનું છે કે શ્રી સેવા નિકેતન માંડલ દ્વારા આખી તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ સાથે જ અમદાવાદમાં કમલમ ખાતે કિસાન મોરચા અને મીડિયા વિભાગની બેઠક મળી હતી। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી અંતર્ગત આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી। મીડિયા વિભાગની બેઠકમાં રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ 5 લાખથી વધુની લીડથી ત્રીજી વખત 26 બેઠક જીતે તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં ખેત મજૂર સંપર્ક અભિયાન, નમો અંત્યોદય અભિયાન નામથી શરૂઆત કરવા માટે નિર્ણય પણ કરવામાં આવ્યો હતો। તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડવા જઈ રહ્યું છે। કોંગ્રેસના કાર્યકરો ભાજપની કામગીરીથી પ્રેરાઈ અને ભાજપમાં જોડાયા છે। 500 કરતા વધુ કાર્યકર્તાઓ, માંજી સરપંચ અને સ્થાનિક અગ્રણીઓ કોંગ્રેસને રામ કર્યા હતા। સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના વિકાસના કામોને લઈ અને કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસને રામ કર્યા હતા અને કેસરીઓ ધારણ કરવા નીકળ્યા હતા। મોરબી જિલ્લામાં વાંકાનેર વઘાસિયા ટોલ નાકા મામલે વાંકાનેર સિટી પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી, જેમાં વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની વઘાસિયા ગામની સીમમાંથી ધરપકડ। જ્યારે ટોલ નાકા કાંડના મુખ્ય આરોપી અમરસિંહ જયરામ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર। આ સાથે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં ફાયરિંગ મામલે બાળકી ઇજાગ્રસ્ત થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। વડોદરા એફએસએલ ટીમ બાળકીના ઘરે પહોંચી એફએસએલની ટીમે બનાવ અંગે તપાસ કરી। આ ઘટનામાં હવામાં ફાયરિંગની ઘટના બની હોવાની આશંકા, ત્યારે હવે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ સત્ય બહાર આવી શકે છે। ધોરાજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ પટેલે પોતાના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું। કોંગ્રેસના છેલ્લા ઘણા સમયથી સંગઠનમાં ફેરફાર। કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરજ બજાવતા અલ્પેશ પટેલે હોદ્દા પરથી રાજીનામું આપતા ચકચાર। જો કે અલ્પેશ પટેલે કયા કારણોસર રાજીનામું આપ્યું તે જાહેર થયું નથી। રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા તીવ્ર ઠંડીનો અનુભવ યથાવત રહ્યો। 3 શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાયું। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌથી ઓછું 8.4 ડિગ્રી તાપમાન ગાંધીનગર, જ્યારે નલિયામાં 9.8 ડિગ્રી, ડીસામાં 10.2 ડિગ્રી, અમદાવાદમાં 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વડોદરામાં 12 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે।
તો આ સાથે જ વાત કરવામાં આવે તો દૂધ સાગર ડેરીની આવકમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે। હાલમાં અત્યાર સુધીની સૌથી વધુ 40 લાખ લીટરથી વધુ દૂધની આવક થઈ રહી છે। 2025 સુધી 50 લાખ લીટર દૂધની આવક થાય તેવું નિયામક મંડળનો લક્ષ્યાંક 2 વર્ષ અગાઉ 30 લાખ લીટર દૂધની આવક હતી, જે હાલમાં 40 લાખ લીટરથી વધુ થતા દૂધના ટર્નઓવરમાં વધારો। ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે। રાત્રિના સમયે ડાંગ જિલ્લામાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। ગિરિમથક સાપુતારામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું તો વહેલી સવારે લોકો તાપણીનો સહારો લેવા માટે મજબૂર બન્યા હોય તેમ નજરે પડી રહ્યું હતું। તો અમદાવાદ શહેરના બાવડામાં ઉત્તરાયણ પર્વ પર પણ શ્વાનનો આતંક સામે આવ્યો। બાવડાના રૂપાલ ગામે 5 જેટલા શ્વાને બાળકીના માથામાં બચકા ભરતા તેનું મોત થયું। રૂપાલ ગામના ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારની 8 વર્ષની બીનલ નામની બાળકીને શ્વાને હુમલો કરી બચકા ભરતા ગામ લોકો બાળકીને બચાવવા દોડ્યા। બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે બાવડા 108 મારફતે અમદાવાદની હોસ્પિટલ ખસેડાઈ હતી। વડોદરા શહેર અને જિલ્લામાં ઉત્તરાયણના પર્વ દરમિયાન 45 અબોલ પક્ષીઓના મોત થયા હતા, જ્યારે 458 પક્ષીઓ ઘાયલ થવાની ઘટના સામે આવી છે, જેમાં સૌથી વધુ 393 કબૂતરો ઇજાગ્રસ્ત થયા હતા। ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વડોદરા વન વિભાગે 58 સ્થળે રેસ્ક્યુ કેન્દ્ર બનાવ્યા હતા। તો ઉપલેટાના ધારાસભ્યની મહેન્દ્ર પાડલિયાની કારનું લીંબડી પાસે અકસ્માત થયું। રાજકોટ અમદાવાદ હાઈવે પર ધારાસભ્યની કાર મૃત ભેંસ સાથે અથડાતા અકસ્માત થયું। ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા ઉપલેટાથી ગાંધીનગર જઈ રહ્યા હતા। અકસ્માતમાં કાર પલટી જતા ધારાસભ્ય અને જિલ્લા ભાજપ મહામંત્રીને સામાન્ય ઈજા પહોંચતા બંનેનો બાલ બચાવ થયો હતો। તો વડોદરાના પાદરામાં આવેલી પીપળી ગામે પથ્થરમારાની ઘટના સામે આવી। એક જ કુંભના 2 ટોળાઓ વચ્ચે પથ્થરમારાની ઘટના બનતા માહોલ તંગ બન્યું। છેલ્લા ઘણા સમયથી મંદિરને પગલે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ જ અંગે મામલો વધુ બીચક્યો હતો। પથ્થરમારાની ઘટનામાં 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ભાવનગરમાં રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષનો જીવ ગયો। ભાવનગરના મોડી તળાવ રોડ પર પરપ્રાંતીય યુવક સંજય શિવપ્રસાદ શર્મા બાઇક લઈ અને નીચે જઈ રહ્યો હતો। તે દરમિયાન ઢોર અચાનક આવી ચડતા યુવક નીચે પટકાયો અને મોત થયું। બનાવને પગલે 108 તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવ્યો। ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરના પગલે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા હોવા છતાં રખડતા ઢોરના કારણે મોતના કિસ્સાઓ યથાવત। મહેમદાબાદમાં આવેલા ઢાંકણીવાડ વિસ્તારમાં વાસી ઉત્તરાયણ પર્વ પર પતંગ બાબતે 2 જૂથ વચ્ચે મારામારીની ઘટના। મહેમદાબાદ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। ઘટનામાં ઘવાયેલ વ્યક્તિઓને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા। હાલમાં ઢાંકણીવાડ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનની સી ટીમ ગાડીમાં જ હેડ કોન્સ્ટેબલ તેના મિત્રો સાથે દારૂ પીતો ઝડપાયો। ઉલ્લેખનીય છે કે મહિલાઓ માટે બનાવવામાં આવેલી સી ટીમની પોલીસ ગાડીમાં પોલીસ મિત્રો સાથે દારૂની પાર્ટીને પગલે સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ। પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા, મિત્ર સાકિર કાદર મણિયાર સાથે પીસીઆરનો ડ્રાઈવર કહાર લથડિયા ખાતી હાલતમાં ઝડપાયો હતો। અમદાવાદના ઘુમા સ્મશાન ઘાટ પાસે આવેલા દેવ 94 બિલ્ડિંગ પાસે પક્ષીને બચાવવા જતા ફાયર વિભાગના કર્મચારીને કરંટ લાગ્યો। કરંટ લાગવાના કારણે ફાયર કર્મચારી ઇલેક્ટ્રિક વાયર સાથે ચોંટી ગયો। મહત્વનું છે કે ઉત્તરાયણના પર્વના પગલે દોરીના કારણે અનેક પક્ષીઓ વાયરમાં અને દોરીમાં ફસાતા હોય છે, જેને કારણે ત્યાંથી કાઢવા માટે ફાયર વિભાગના કર્મચારીઓની મદદ પણ લેવી પડતી હોય છે, અને તે સમયની આ ઘટના। બનાસકાંઠાના પાલનપુર પાસે આવેલા મડાણા પાસેથી કેબલ ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે। ગઢ પોલીસે મડાણાના રામનગર ખાતેથી કિશોર સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા। ચોરીમાં ગયેલ કેબલ સહિત 10,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। ખેતરમાં આવેલા બોર પરથી આરોપીઓ કેબલની ચોરી કરતા હતા। આરોપીઓને પકડી અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।
અમદાવાદ શહેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેન રાજેશ્વરી શાહનું ઝાયડ બેન્ક્વેટ ખાતે બેસણું રાખવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જગદીશ પંચાલ તેમજ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ઉપરાંત આ બેસણામાં વિવિધ વિસ્તારના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, અર્જુન મોઢવાડિયા, હિંમતસિંહ પટેલ તથા અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં સરથાણા બેંક મેનેજર આપઘાત મામલે સરથાણા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 32 વર્ષીય મેનેજર અતુલ ભાલાળા આપઘાત કેસમાં રજની ગોયાણી, રોનક હેરપરા અને જિગ્નેશ યાણીની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેંગસ્ટર એક્ટ મુજબ નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપી પરબતસિંહ દિલીપસિંહ ડાંગીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. વિગત અનુસાર આરોપી પોતે ચાવી બનાવવાનો ધંધો કરતો હતો. તે બહાને ઘરોમાં રેકી કરી કિંમતી સરસામાનની ચોરીઓ કરતો હતો અને રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતો હતો. તો દહેગામના લીહોડામાં લઠ્ઠાકાંડને પગલે જિલ્લા પોલીસે 7 બુટલેગરોને દબોચી લીધા. ગાંધીનગરના રખિયાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી દારૂના અડ્ડા તેમજ દારૂ પીનારાઓની શોધખોળ શરૂ કરી હતી. લઠ્ઠાકાંડને પગલે જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ છે. રાજકોટ શહેર એસઓજી ટીમે ભુજની લૂંટના ગુનાનો ભેદ ગણતરીના દિવસમાં ઉકેલ્યો. ભુજમાં 7 લાખ રૂપિયાની લૂંટના મામલે એસઓજીએ 4 આરોપીને ઝડપી અને તેમની પાસેથી ક્રેટા કાર અને રોકડ રકમ સહિત 14.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. કડી પંથકમાં તસ્કરોનું તરખાટ યથાવત. કડી શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર તસ્કરીની ઘટનામાં વધારો થતો જોવા મળ્યો. લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જ્યારે નાની કડી વિસ્તારમાં આવેલી અવધ સોસાયટીમાં મકર સંક્રાંતિની રાત્રિએ 5 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા, પરંતુ રહીશો જાગતા હોવાથી તસ્કરો ઊભી પૂંછડીએ ભાગ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. તો અયોધ્યા ખાતે ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ પહેલા સમગ્ર નર્મદા વિસ્તાર રામમય જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લાના કેવડિયા સ્વામિનારાયણ ગુરુકુલના વાર્ષિક સંમેલનમાં બાળકોએ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીને વેશ ધારણ કરી અને અલગ અલગ કૃતિઓનું વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે સુંદર રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર પરિસરમાં લોકોએ જય શ્રી રામના નારા લગાવતા વાતાવરણ રામમય બન્યું હતું. બનાસકાંઠાના ડીસામાં રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને ફરીથી બેઠક યોજાઈ હતી. હિન્દુ ધર્મશાળા ખાતે યોજાયેલ બેઠકમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શોભાયાત્રા નામની સમિતિની રચના કરવામાં આવી, જેને લઈ ડીસા શહેરમાં 21 જાન્યુઆરીના રોજ ભવ્ય શોભાયાત્રા યોજાશે. 21 થી 22 જાન્યુઆરી સુધી 2 દિવસ શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન. તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જંગલ વિસ્તારમાં ચાંદલગઢ ખોડલધામ ખાતે આગામી 17 જાન્યુઆરીથી ત્રિદિવસીય 51 કુંડી શતચંડી મહાયજ્ઞનું આયોજન. ચાંદલગઢ ખોડલધામ સાથે શરૂ થનારા મહાયજ્ઞ કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા યજ્ઞકુંડ, મંડપ સહિતની વ્યવસ્થા પૂરજોશમાં કરવામાં આવી. આ મહાયજ્ઞ થકી વિશ્વમાં શાંતિ અને કલ્યાણ તેમજ શહેરા તાલુકા સહિત વિસ્તારોનું કલ્યાણ થાય, લોકોની બીમારીઓ દૂર થાય તેવા હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીની અનોખી પહેલ શરૂ કરવામાં આવી. જિલ્લાના 200 જેટલા રામ મંદિરમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા અન્નકૂટ ધરાવવામાં આવે છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે વઢવાણમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આવેલા રામ મંદિરોના શણગાર શરૂ કરવામાં આવ્યા હતા. ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અંગે પાલીતાણાના ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ગૌ સેવા સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સાધુ સંતોનું કહેવું છે કે આપણે ગાય માતાને માનીએ છીએ, પરંતુ સંવિધાનિક રીતે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો જોઈએ. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રપ્રાણી, રાષ્ટ્રપક્ષી વગેરેની સુરક્ષા અને સંવર્ધન થાય છે, તેવી જ રીતે ગાયની પણ રક્ષા અને સંવર્ધન થવું જોઈએ. રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે, જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ બાદ કાતિલ ઠંડી પડી શકે છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે, તેમજ આજથી કેટલાક વિસ્તારમાં પવનની ગતિમાં વધારો જોવા મળશે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના જાંબુર ગામે ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન અંતર્ગત આદિ જૂથના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિદ્ધિ સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. આ યાત્રા ગુજરાતમાં પણ આવશે અને 5 દિવસ જોવા મળશે અને ફરવા તે ન્યાય યાત્રા ફરશે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પતંગના માધ્યમથી લોકોમાં ભારત જોડો ન્યાય યાત્રાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અમિત ચાવડાએ કહ્યું કે દેશના લોકોના હક અને અધિકારની રક્ષા થાય, તેની સાથે ન્યાય મળે તે માટેની આ યાત્રા છે અને તેનો આ ઉદ્દેશ્ય છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, જેમાં જલારામ ધામ વીરપુર અતિ ઉત્સાહમાં જોવા મળી રહ્યું છે. રામ મંદિર પ્રતિષ્ઠાની વીરપુરમાં વિશેષ ઉજવણી થવાથી જેમાં ગામને શણગાર, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવાની દેશવાસીઓને અપીલ કરી છે, જે અંતર્ગત આજે સોમનાથ ખાતે રામ મંદિર પરિસરના સફાઈ કાર્યમાં ગુજરાત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાથે સાંસદ રાજેશ ચુડાસમા પણ જોડાયા હતા. અંબાજીના કોટેશ્વર ખાતે શાહી સ્નાન કાર્યક્રમ યોજાયો. ગુજરાત અન્ય રાજ્યના અને વિદેશથી સાધુઓ આવ્યા. શક્તિપીઠ અંબાજીમાં આવી પહોંચતા ભક્તિમય માહોલ છવાયો હતો. અંબાજી નગરમાં બોલાગીરી બાપુની ધૂણીમાં આગેવાનીમાં દેશ વિદેશથી પધારેલા સાધુ સંતો અંબાજી ખાતે પધરામણી કરતા છેલ્લા 5 દિવસથી ચાલતા કાર્યક્રમના શાહી સ્નાનની સાથે તેની પૂર્ણાહુતિ થઈ હતી. અમદાવાદ શહેરમાં મેમનગર પાસે આવેલા નવરંગપુરા ફાયર વિભાગ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. મેમનગર ફાયર સ્ટેશનમાં વિવિધ સ્ક્રેપમાંથી ફાયરને લગતા બનાવેલા સ્કલ્પચર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જૂના એક્ઝિસ્ટંગ વિસરમાંથી 2 રોબો તૈયાર કરવામાં આવ્યા છે. ફાયર વિભાગના જવાનો આગના સમયે કઈ રીતે કામગીરી કરે છે, આગ લાગે ત્યારે કઈ રીતે તેનાથી બચી શકાય, ત્યારે ફાયર ખાતાના વિવિધ સાધનોની માહિતી વિવિધ ચિત્રો દ્વારા આપવામાં આવે છે.